એશિયન કટોકટી ધ્યાનમાં રાખીને ગ્રાહકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સરકારે ગેસ સિલિન્ડરના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે 1 જૂનથી અમલમાં આવી રહ્યા છે. નિયમોને કારણે જો તમે સાવધાન નહીં રહો તો તમારું એલપીજી સિલિન્ડર કનેક્શન રદ કરી થઈ શકે. વાસ્તવમાં દેશમાં પાઇપલાઇન ગેસ પીએનજી અને ચલણનું ઝડપથી વધી રહ્યું છે, પરંતુ સરકારી દેશોમાં છતાં લોકો હજુ પણ એલપીજી સિલિન્ડર ઉપયોગ છોડી રહ્યા નથી. અને માર્ચના મહિના સુધીમાં દેશમાં આશરે 1,50,000 નવા પીએનજી કનેક્શન સૌથી કરાયા છે, પરંતુ વાસ્તવિક પુરવઠો 18% ઓછો નોંધાયો છે. સાબિત કરી છે લોકોને કનેક્શન તો લીધા, પરંતુ જે પીએનજીની સ્પેસ નથી થઈ રહ્યા છે. સરકારના કડક આદેશ મુજબ, જો કોઈ પરિવાર સાથે એલપીજી અને પીએનજીમાં કનેક્શનમાં તમારે એલપીજીને છોડવા પડશે, જે કાયદાના એલપીજી વપરાશતા બમણું થયા 335 મિલિયન થઈ શકે છે. પીએનજી વપરાશ છતાં 16.4 મિલિયનમાં છે. આને સરકારે ઝડપથી બદલવા માટે જૂનની શરૂઆતથી જ નિયમો લાગુ કર્યા છે. એક પરિવારમાં જોડાણ થતા નવા નિયમો સરકારે સુધારેલા નિયમો હેઠળમાં છે. સરકારને બંને કનેક્શન રાખવા સંપૂર્ણ પ્રતિબંધ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીમાં ઓએમસી ઘરેલું સિલિન્ડર દુરુપયોગમાં સંગ્રહ કાળજાવી માટે આ પરિવારોને ઓળખમાં શરૂ કરવા દીધી છે. એક સાથે જે પીએનજી એલપીજી બંનેમાં ઉપયોગ કરી રહ્યા તેમના કનેક્શનમાં શરત કરવામાં આવશે. જે વિસ્તારમાં પીએનજી સુવિધા ઉપલબ્ધ ત્યારે લોકોની જેમાંથી નિર્ધારિત સમય મર્યાદા પ્રમાણે પીએનજી સ્પેસમાં એલપીજી સપ્લાય કરવા માટે બંધ થવા રદ કરી થઈ શકે છે. નવા નિયમ મુજબ ઘરોમાં પીએનજી પાઇપલાઇન સેવાને ચાલુ કરવા માટે પીએનજી એલપીજી બુકિંગ રિફર કરાવી શકશે નહીં, અને ગેસ વિતરણ કંપની ઓએમસીએ ડિજિટલ ડેટા બેક કંપનીમાં જોડી દીધા છે, જે તુરંત પકડાઈ જશે. પીએનજી કનેક્શન એક્શન માટે જે 30 જૂનથી લંબાવવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડર બુકિંગ સબસિડી મહત્તમ નિયમો બુકિંગ માટે લોકલ પ્રીપેડ વૈધતાનો ઉપયોગ રોકવા માટે સરકારે 2 સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારી કર્યો છે. 21 દિવસનો 25 દિવસનું બીજું સિલિન્ડર બુક કરાવ્યું છે, જેમાંથી સમયગાળો 45 દિવસ રહેશે. 12 સબસિડીમાં ઘરેલું ઉપયોગ મળવાનું તેનામાંથી સિલિન્ડર જરૂરી અને નોન સબસિડી હેઠળ મૂકવામાં એલપીજી સિલિન્ડર પડશે, જેમાંથી ફૂડ ડિપોઝિટમાં પડશે ફેરફારમાં ઇન્સ્ટોલેશન ચાર્જનો સમાવેશ થાય છે.